હું તમારે નો કરતો નીકળે જ ને એક જોડી સવારમાં એક કાઢા ન હોય એનું રિએક્શન આવી ગયું છે મને જો સોજો ચડી ગયો કાલે ચડી ગયો તો સોજો મોઢું ક્યારની વાટ જોતી હતી મને લઈ ન ગયા અને ખાવાય માંડ્યા મને સલાહ ન હેલો ગુડ મોર્નિંગ મહાદેવ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને અત્યારે વાગ્યા છે 9:30 અને હું ઘરનું કામ કરું છું અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે આજે હું કામે નથી ગઈ કેમ કે દવાનું રિએક્શન આવી ગયું છે મને જો સોજો ચડી ગયો કાલે ચડી ગયો તો સોજો સવારમાં પણ મને એમ કે કંઈક ખવાઈ ગયું હશે એવું એટલે ચડી ગયું હશે પણ આજ તો સવારમાં બહુ વધારે હતો તો અત્યારે ઓછો છે આ બાજુ એટલે ઘરે શું નથી ગઈ કદાચ બપોર પછી એવું લાગશે તો જઈશ અત્યારે સવારમાં તો નથી ગઈ કામ કરું છું ધીમે ધીમે કેમ કે આ દુખે છે હોતન રિએક્શન આવી ગયું દવાનું એટલે પછી હું નથી ગઈ રાત્રે પણ મને પેટમાં આવી બળતરા થતી હતી ની દવા પીને પછી હવે નથી પીવી આ તો રવિવાર છે કાલ ડૉક્ટરને બતાવી દઈશ પાછી દવા બદલી નાખે તો હાલો કામ કરી નાખું બીજે કારખાને ગયા છે ફટાફટ કામ કરીને પછી રસોઈ બનાવું પછી તમને મળો 2 hours later એક બાજુ રોટલી એક બાજુ રોટલો મોડું થઈ ગયું મારે કપડા કેમ બદલે લીધા તમે એટલે મારે ધોયા જ કરવાના હું તમારે નો કરતો નીકળે જ ને એક જોડી સવારમાં એક કાઢા ન હોય ભલે ને તોય સવારમાં પહેરાતા ને અત્યારે કાઢ નહીં કાંઈ એનું ન થાય ધોઈ નાખજો હવે હાથે પંખો ચાલુ કરું તમને ઠંડી લાગે મને ગરમી થાય છે મને ન જઈને કરું છું તો વાગી ગયા છે 6 અને અત્યારે હું રીલ્સ બનાવતી હતી ઇન્સ્ટાગ્રામમાં કાલે બનાવી હતી 4-5 આજે બનાવી હતી ઘણા સમયથી નાખી નહોતી મેં કીધું બનાવું એટલે રીલ્સ બનાવી અને અત્યારે બેઠી છું ખાખરા ખાવશે તો ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે હિના જોશી 8283 ફોલો કરી લેજો અને અત્યારે રીલ્સ નાખીશ નવી જોઈ લેજો તો આજ કાંઈ બહુ વિડીયો શૂટ નથી કર્યો કેમ કે તબિયત બરાબર નથી ને અત્યારે થોડોક ઓછો ઓછો છે તો અહીંયા છે આગળ જુઓ ને આગળ જુઓ થોડોક ઓછો છે એટલે મજા નથી આવતી એટલે કાંઈ શૂટ નથી કર્યું તો બસ હમણાં વીજે આવશે 6 વાગી ગયા 6:30 કે 6:45 આવી જાય અને હું બહારનું ખાતી નથી ઘણા દિવસથી અને મને આજ છે ને પકોડા ખાવાનું મન થઈ ગયું આવે અને થાયકા ન હોય તો જાઉં ખાવા અત્યારે તો નવરી થઈને બેઠી છું કંઈ કામ છે નહીં અત્યારે સારું છે હવે કાંઈ દવા પીવી નથી એટલે વાંધો નહીં આવે આજ રવિવાર છે કાલે વીજે બદલાઈ આવશે તો બસ હાલો વિજયની રાહ જોઉં હમણાં આવી જાય પછી મળું આ તો ઇન્સ્ટાગ્રામની વાત આવી ને એટલે મને યાદ આવ્યું પહેલાં હું વિડીયો તો ન બનાવતી પણ વિડીયો હું ફોટા મૂકતી ફેસબુકમાં હું અને ઓપન આઈડી હોય પ્રાઇવેટ આઈડી તો હું ક્યારેય રાખતી જ નથી મારી બેન નહીં રાખે ને તો હું કહું કે સોશિયલ મીડિયા વાપરવું હોય ને તો ઓપન આઈડી જ રાખવાની પ્રાઇવેટ નહીં રાખવાની એમ એટલે હું ફોટાને એમ અપલોડ કરતી ફેસબુકમાં તો અમારા રિલેટિવ હોય ને એ જ મારા મમ્મીને કહેતા કે તમારા છોકરીને કહેવાય હું ફોટા અપલોડ કરે છે ફલાણું બીજું એમ થોડા ફોટા અપલોડ કરાય પછી ટિકટોકમાં વિડીયો બનાવતી ને તોય એમ કહેતા કે એવા વિડીયો થોડા બનાવાય એવું કરાય જ નહીં તમારે ના પડાય ને ફલાણું ડીકડું મારા મમ્મી જો કે કોઈનું માને જ નહીં મને કોઈ દી ક્યારેય મારા મમ્મીને ઘરેથી ને કાંઈ નથી કીધું ક્યાંય સાસરી વાળાએ મેરેજ પછી નથી કીધું પણ તોય આવા ચુગલી કરે ને એટલે જે ના પાડવાવાળા હતા ને એની છોકરીઓ જ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવે તો એને ના નથી પાડતા પણ મારા મમ્મીને કહેતા કે આ ન કરાય એમ પણ એની છોકરીઓ અત્યારે બનાવે છે એને જ કોઈ કહેતા નથી એટલે કહેવાનો મતલબ એ છે કે પેલા આપણો કાચ સાફ કરાય તો આપણે દેખાવી કે કેવા છીએ આપણે એમ પછી બીજાને કહેવા જવાય એટલે આપણે આપણું કામ કરતું રહેવું એ કહેવાવાળા છે વાતો કરવાવાળા છે એ તો કરતા જ રહે એટલે મને એનાથી કોઈ ફેર નથી પડતો ભલે કરે હું તો બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં નહોતી બનાવતી તે ચાલુ કરી દીધું હું તો વિડીયો બનાવું છું આપણું કામ છે વિડીયો બનાવવું
તો બનાવવાનો જ આપણને શોખ છે તો બનાવવાનો, કોઈનું સાંભળવાનું નહીં. લોકોનું તો કામ જ છે વાતું કરવું, એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. મળતા જસ્ટ ચીલ, કાંઈ ફેર નથી પડતો. એટલે પહેલાંની વાત છે, 10 વર્ષ પહેલાંની, અત્યારની નથી. અત્યારે તો કોઈ કરે જ નહીં. એમને છોકરાને છોકરીઓને બધા વિડીયો બનાવતા હોય. હવે આપણને શું કહે, એ તો પહેલાંની વાત છે. અત્યારે તે બનાવે ને આપણે બનાવીએ, હવે કોઈને શું કહે, એના ઘરેથી જ બધા બનાવતા હોય, શું કહે. એટલે ઘણા એવા છે, એક નહીં, અમારે તો એવું 4-5 વખત બની ગયું. આજુબાજુ વાળાને, પાડોશી, રિલેટિવને, ઘરના હોય, ઘણા બધા કહેતા, કેવા દેવાનું હોય. મારા મમ્મીને કાંઈ ફેર ન પડતો ને મને નથી પડતો. સારું સારું, વધારે જ્ઞાન નહીં દઉં. આ તો મને યાદ આવી ગયું ને એટલે મેં કીધું વધારે જ્ઞાન નથી દેવું મારે, નકર તમે બોર થઈ જાઓ. હજી ઉકાણા નથી કપડાં, સવારના ધોયા. લઉં શું હોય, ઉકાળે અંદર, આખી રાત પંખો ચાલુ જ હોય. વિજય હજી આવ્યા નથી, હવા હાથ થઈ ગયા, બહુ મોડું છે આજ. સારું હાલો, તે હું રસોઈ બનાવી નાખું, જય આવી જાય. આદમી ઠેઠ અત્યારે આવ્યા, 7:30 થયા. કપડાં મેં બદલાઈ નાખ્યા. મેં કીધું મને સમોસા ખાવા લઈ જાય, પકોડા ખાવા લઈ જાય. તો લઈને આવ્યા. એને કીધું હતું ને કે આપણે જાવું, એટલે લઈને આવ્યા. અને ક્યાંક ગલુડિયું ભૂલું પડ્યું હતું ને તો એ મૂકવા ગયા હતા, એટલે વાર લઈ. નાનું બચ્ચું હતું, અવડું ટેટું. તું છે ને ગમે ત્યાં મૂકી નથી આવ્યા. ના ઓલા ભાઈને ખબર છે કે આ વિહાણી છે ને કૂતરી, એટલે એને કીધું કે આ વિહાણી, એટલે પછી ત્યાં મૂકી. પછી વિજય હવે આમાં રિઝલ્ટ નથી આવતું, ફોન બદલાવવો પડશે. કેમેરો લઈ હાલે તો કેમેરો લેવાય ને, આમાં કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું કે લાઈક નથી કરતું. વિડીયો જોઈને એમને ભૂલી જઈશ લાઈક કરવાનું. લાઈક કરજો મારો વિડીયો, હું કેટલી મહેનત કરું, કારખાનેથી આવીને રાતે 12 વાગે એડિટ કરતી હોય. પ્લીઝ લાઈક કરજો. વિજય કયો ને તમે, લાઈક કરજો, ફોલો કરજો, શેર સબસ્ક્રાઈબ કરજો, ફોલો ને. સબસ્ક્રાઇબ કરજો. આજે ખાવાય માંડ્યા મને મૂકીને. આજ આદમી જોવાનું મોઢું, ક્યારની હું વાટ જોતી હતી, મને લઈ ન ગયા અને ખાવાય માંડ્યા. મને સલાહ ન કરી, નથી ખાવું, જાવ મારે. એ તો મસ્ત જ છે, મને ખબર જ છે. લઈ ન જ આવી પડે એટલે લઈને આવ્યા ઘરે. હવે નહીં બોલે, ખાવામાં બીજી. હાલો હું ખાઈ લઉં, નકર છે ને આ બધા મારા હોતાને પૂરા કરી નાખશે ભૂખડ. તો મેં નાસ્તો કરી લીધો છે અને આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આગલા વિડીયોમાં. અને તમે લાઇક કરવાનું ભૂલી જાઓ છો ને સબસ્ક્રાઈબ કરજો. હું બહુ મહેનત કરું છું, હજી આવડે નહીં ને એટલે એડિટ કરતા બહુ વાર લાગે છે. રાતે એડિટ કરવું એટલે સારું. હાલો પછી મળશું. મહાદેવ, બાય.